મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના ઉદ્દેશોને વેગ આપવા અમદાવાદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત અને પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ ઉદ્યોગકારો, સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા અને દરિયા શિપિંગ એજન્સીઝને વિશેષ એવોર્ડ મળ્યા છે, જ્યારે મહાનુભાવોએ ગુણવત્તા, નવીનતા અને એમએસએમઈ ક્ષેત્રની ભૂમિકાને આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ ગણાવી। પ્રધાનમંત્રીશ્રીએ નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે આવનારા સમયમાં વિકસિત ભારત બનાવવા માટે થઈને જે અગાઉના સમયમાં સપ્ત સિંધુથી આપણું સામર્થ્ય જાણીતું હતું, આપણે સાંભળ્યું હતું, આપણે સમજ્યું હતું, આવનારા સમયમાં શક્તિની સપ્તધારાથી આપણે વિકસિત ભારત બનાવી શકશું। આ ફંક્શન કોઈ પ્રોફિટ માટે નથી થતું। આ ફંક્શન ફક્ત એટલા માટે થાય છે કે દેશના અને ગુજરાતના ઉદ્યોગકારોને એક આઈડેન્ટિફિકેશન મળે, એમનું નામ બાકીના લોકો સુધી પહોંચે અને એ પ્રોત્સાહિત થાય, જેથી કરીને આજે જે સાહેબનો મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે, એ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ તો જ આગળ વધશે કે આપણે આ ઉદ્યોગકારોને ક્યાંક ને ક્યાંક આ રીતે સન્માનિત કરતા રહીશું, એમનું આઈડેન્ટિફિકેશન કરતા રહીશું।